કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹51 લાખથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી આવનાર પવિત્ર શ્રાવણ માસના તહેવારો સુરત શહેરમાં શાંતિથી જળવાય અને સુરત શહેરની શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુસર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત શહેરનાઓએ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન આજરોજ વાહન ચોરી સ્ક્વોડના પોલીસ માણસોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત શહેર જહાંગીરપુરા ઇસ્કોન સર્લ વિસ્તારમાંથી કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹51 લાખથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપી નિલેશભાઈ ઝવેરભાઈ મોરડિયા, ઉંમર વર્ષ 46, રહેવાસી 301 સૌંદર્ય પેલેસ, વરિયાવ, રિંગ રોડ, સુરત, મૂળ વતન નાના જીંજાવદર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સુરત રૂરલ કોસંબા પોલીસ સ્ટેશનમાં કબજો સોંપેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.